સ્વાગત છે મિત્રો. પ્રાસ્તાવિક વિધિ હંમેશા લાંબી લાગે આપણને થોડી, પણ બહુ જરૂરી હતી. એમાં પરિચય વાળો ભાગ બાદ કરી શકાયો હોત, બાકી બધું જરૂરી હતું. તો પહેલા તો મારે એમ જાણવું છે, જે મિત્રો આવ્યા છે આટલા વરસાદમાં, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. મારે એમ જાણવું છે કે આટલી તકલીફ વચ્ચે આટલે દૂર દૂરથી આપ બધા મિત્રો આવ્યા છો, તો ચોક્કસ તમારો ગઝલ પ્રત્યેનો જે પ્રેમ છે, એ કવિતા પ્રત્યેનો પ્રેમ છે, સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે, એ અદ્ભુત છે. પણ તમારામાંથી જેનું ગઝલનું અથવા ગઝલનું છંદોબદ્ધ ગઝલનું પુસ્તક પ્રગટ થયું હોય એવા કેટલા છે? ગૌરાંગભાઈ, સુનિલભાઈ, હા, હાથ બરાબર ઊંચો કરજો. જેમનું પુસ્તક પ્રગટ થયું હોય, છંદોબદ્ધ ગઝલનું પુસ્તક થયું હોય એવા. ઓકે, આપણી પાસે આગળની લાઈનમાં 4 અને પાછળ 3-4 જણા છે જેમણે 10 કરતા વધારે ગઝલો છંદમાં લખી હોય. હા, 10 કરતા વધારે ગઝલો. ઓકે, અડધા છે. અને જેમણે છંદમાં કદી ગઝલ લખી જ નથી એવા કેટલા છે? અચ્છા, એ પણ અડધા છે. કદી લખી નથી, મેં શરૂઆતમાં લખી નથી. કદી નેવર, ટિલ નાઉ નેવર. તો એટલે આ જરાક આપણું કમ્પોઝિટ જરાક કોમ્પ્લેક્સ ગ્રુપ છે કે જેમાં હા, આપણે એમ લખેલું કે ગઝલ છંદ રદીફ કાફિયાથી આગળ. ત્યારે અમારા મનમાં એવી સમજણ હતી કે જેમને છંદ રદીફ અને કાફિયા આવડે જ છે, જે અગાઉ આ શીખી ચૂક્યા છે, અને જેને હવે ગઝલના બાહ્ય સ્વરૂપ પર નહીં પણ આંતર સ્વરૂપ પર કામ કરવું છે, એવા મિત્રોને આપણે ભેગા કરીએ. તો કદાચ કોઈએ માત્ર ગઝલ શિબિર એવું વાંચીને ઘણાએ નામ નોંધાવી દીધું હશે, અને છંદ રદીફ કે કાફિયાની જાણકારી વગર પણ આ શિબિરમાં આવી ગયા હશે ઘણા બધા મિત્રો. તો કંઈ વાંધો નહીં, આવી ગયા છે તો બેસો હવે. અને અમારે એક લાઈન ઉમેરવાની હતી કે જેમને પ્રારંભિક આવડત હોય એ જ આવે, એવી લાઈન ઉમેરવાની હતી, કેમ કે આ બેચલર્સ પછી માસ્ટર્સ થાય. હવે માસ્ટર્સ પછી બેચલર્સ કરજો. તો શેરિયત એ આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય છે. તો પહેલો સવાલ તો એમ થાય કે શેરિયત શીખવી શકાય કે કેમ? અને આ સવાલ મને પોતાને જ થાય છે, અને આ સવાલનો જવાબ મને ખબર પણ નથી. પણ હું મુકુલભાઈ એમ સમજુ છું કે આ વસ્તુ સાથે મળીને શીખી શકાય, જે વસ્તુ આપણે 150 મહિનાથી કરતા હોઈએ છીએ. તો આજે આટલી મોટી સંખ્યામાં મિત્રો બેઠા છે, તો મારી અપેક્ષા ખાલી એટલી જ છે કે શેર શાયરીનું એક એમ્બિયન્સ બને, એક ભાવાવરણ બને, અને એ ભાવાવરણમાંથી બધાને પોતપોતાને ખપ પૂરતો પ્રાણવાયુ મળે, અને આજે અહીંયાથી નીકળીને આપણે સારી ગઝલ લખવા માટે ઇન્સ્પાયર થઈએ, એ આપણી અપેક્ષા છે. ગુજરાતનો સૌથી મોટો પહાડ ગિરનાર છે, એ આપણને ખબર છે, પણ ગુજરાતમાં બીજા નંબરનો જે ડુંગર છે તે છેલ્લા 50 વર્ષમાં લખાયેલી ગઝલનો ડુંગર છે. એટલી બધી ગઝલો આપણે ત્યાં લખાઈ છે. એટલે હવે આ લખાઈ છે સારી વાત છે, અને આ લખાઈ છે એમાં અમુક અંશે અમારા જેવા જે માર્ગદર્શકો છે એ પણ જવાબદાર છે કે અમે 3-4 હજાર મિત્રોને ગઝલ શીખવી દીધી, કાફિયા રદીફ છંદ શીખવી દીધા. પણ ક્યારેક એવું થાય કે માત્ર ગઝલનું ચોકઠું, એમાં કાફિયા છે, એમાં રદીફ છે, એમાં છંદ છે, પણ ગાલગા ગાના ટુકડા સિવાય એમાંથી કંઈક નવું, કંઈક સારું કવિતા સિદ્ધ થતી નથી. તો આ ગઝલ લખવાની ગતિને ક્યાંક એ જે ધસમસ ગતિ છે કે ભાઈ આ મને આવડી ગયું છે, મને રમલ છંદ આવડે છે, કે મને ગાલ ગા ગા ગાલ ગા આમાં શબ્દો ગોઠવતા આવડે છે, એટલે હું લખીશ, આ જે સજ્જતા છે
થોડી ઘણી આવી જાય અને પછી આપણે લખવા માંડીએ અને ખરેખર આપણી પાસે જે કાવ્યનો ખજાનો છે એમાં કંઈ ઉમેરણ થાય નહીં, એમાં કંઈ વૃદ્ધિ થાય નહીં. તો જાન નિસાર અખ્તરનો મુકુલભાઈ શેર છે કે યે ક્યા હૈ, યે ક્યા હૈ, બોલો આગળ લઈ લો માઇક લઈ લો. યે ક્યા હૈ, અમારે મુકુલભાઈનું ને મારું કેવું છે કે માઇક હું થાવ અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા. તો હવે આ જે શેર એમને યાદ હશે, આમ તો એ મોટે ભાગના શેર પોતાના ભૂલી ગયા છે, એમની પાસેથી જ બધું શીખ્યો છું, પણ એમણે મને જે શીખ્યું છે એ પોતે ભૂલી ગયા છે. એટલે યે ક્યા હૈ, યે ક્યા હૈ કે बढ़ते चलो आगे, जब बैठ के सोचेंगे तो कोई बात बनेगी. क्या बात, जब बैठ के सोचेंगे तो कोई बात बनेगी. એમાં મુકુલભાઈની પણ પરીક્ષા થઈ જવાની. તો આ બેસીને કે આગળ ચાલવું લખતા રહેવું એ વાત છે, પણ બેસીને વિચારવું કે હું કેવું લખું છું, લોકો કેવું લખી ગયા છે, આગળ મિત્રોએ વાત કરી એ પ્રમાણે તો આપણે બેસીને વિચારવાની આ વાત છે. સારા શેરની વ્યાખ્યા શું, સારા શેરનો માપદંડ શું? તમને એક પુસ્તકમાંથી હું 10 ગમતા શેર કાઢવા કહું બધાને, આ 100 જેટલા માણસો જે અહીંયા ઉપસ્થિત છે બધાને કહું તો કદાચ ભાગ્યે જ કોઈ 2 જણાના 10 શેર સરખા નીકળે. તમને કયા મરીઝનું પુસ્તક આપું આગમન અને કહું કે તમને ગમતા 10 શેર કાઢો તો લગભગ બધા જ અલગ અલગ શેર કાઢે. એમ હું જે કંઈ શેર રજૂ કરવાનો છું ઉદાહરણ રૂપે, તો એમાં મારી પોતાની પસંદગીની મર્યાદા હશે. કેમ કે એક શેર છે મારો કે બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા, કે બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા ભૂરા આકાશના ટુકડાની સાથે જીવવાનું છે. તો શાયરીનું આકાશ તો બહુ મોટું છે, પણ મારી જે ફ્રેમની મર્યાદા છે એમાંથી જે ભૂરો ટુકડો મને દેખાયો એ ભૂરા ટુકડા હું પાછો અલગ અલગ બારીથી જોઉં એટલે અલગ અલગ ભૂરા ટુકડા અને એનો એક ચંદરવો બનાવીને તમારી સામે રજૂ કરવાની હું કોશિશ કરીશ. મેં એમ પણ લખ્યું છે કે એક માણસથી રહીશ કેટલા શેરો નીપજે, કે એક માણસથી રહીશ કેટલા શેરો નીપજે, એક જીવતરમાં રહીશ કેટલી સાંજો છૂટે. તો એક કવિ કેટલા સારા શેર લખી શકે? તમે ગાલિબ કે મરીઝના સંગ્રહ જુઓ તો તમને કદાચ 200-250 સારા શેર મળી આવે, પણ બાકી બીજા કોઈ શાયર મને દેખાતા નથી ગુજરાતીમાં કે ઉર્દુમાં. તમે શૂન્ય સાહેબ કે ઘાયલ સાહેબ કે આ બધા પ્રત્યે આપણને ખૂબ માનની લાગણી છે, ફિરાક ગોરખપુરી કે જીગર મુરાદાબાદી કે અહમદ ફરાઝ કે ફૈઝ અહમદ ફૈઝ કે કોઈ પણ જાવેદ અખ્તર, નિદા ફાઝલી, કોઈ પણ શાયર તમે લઈ લો, પણ 50થી વધારે સારા શેર શોધવા, 50 મળે, 50થી વધારે સારા શેર શોધવા કોઈ પણ કવિ, રમેશભાઈ, કોઈ પણ કવિ, મનોજ ખંડેરિયા, તમને તમારી જરાક માપદંડ થોડો ઢીલો રાખો તો મળે, પણ જેને યાદગાર યુગ પ્રવર્તક શેર કહી શકાય, સદીઓ સુધી, દાયકાઓ સુધી તમે જેને ટાંકી શકો એવા શેર એક શાયર પાસેથી 50 કરતાં વધારે, 50 વર્ષનો કાર્યકાળ હોય તો માણસ વર્ષે એકવાર સારો શેર લખે એમ પણ કહી શકાય. હા, અને મેં 25 વર્ષમાં 25 નથી લખ્યા. તો જલનભાઈ એમ કે છે કે ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, કે ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે, ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. પરેશભાઈ, તમે 50 શેરની વાત કરી કે જીવનમાં માણસ કેટલું લખી શકે, તો એક ઉર્દુ શાયરનો મને શેર યાદ આવે છે કે કેમ માણસ અમુકથી વધારે સારા શેરો નહીં લખી શકે જીવન પર. જી. एक अच्छा शेर कह के मुझको यूं हुआ महसूस, एक अच्छा शेर कह के मुझको यूं हुआ महसूस कि बहुत दिनों के लिए फिर से मर गया हूं मैं. क्या बात है. એટલે લોહી વહે અને ત્યારે કાગળ ધરીએ તો લોહી કેટલી વાર વહે, માણસ મરી જાય. તો હવે ભવિન ગોપાણીનો શેર છે કે પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે, કે પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે, કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે, કે કવિને માત્ર એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે. તો એક જ શેરથી વિખ્યાત થયેલા કવિની જો વાત કરવી હોય ગુજરાતીમાં, મુકુલભાઈ કોણ યાદ આવે? ઓજસ પાલનપુર યાદ કયો શેર યાદ આવે? મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. વાહ વાહ. ક્યાં વાત. તો આ
ઓજસભાઈનો તમને બીજો શેર શોધો તો કદાચ મળે, પણ આ એક શેર જેટલો યાદગાર છે આખા જીવનમાંથી, અને છતાં આખા ગુજરાતમાં બધા જ જે ગઝલનું કામ કરે છે એમને ઓજસ પાલનપુરીનું નામ ખબર ના હોય એવું ના બને. તો કોઈને એમ થાય કે ભાઈ શું કામ એક સારો શેર પણ આપણે મૂકી જવો છે. નહીં, કિશન સોસા પણ યાદ આવે. હા, કિશનભાઈના તો ઘણા શેરો સારા. હા, પણ બોલો. પણ એમનો એક યાદ આવે હા, પ્લીઝ. કે એવા વળાંક પર હવે ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ ને અહીંથી નદી તરફ. ક્યાં વાત. એમનો બીજો શેર યાદ આવે કે ધૂમ વરસાદે અમે કોરા હતા. આપણા માહોલ છે વરસાદનો, કે ધૂમ વરસાદે અમે કોરા હતા, કોઈએ છત્રી ધરી પલળી ગયા, કોઈએ છત્રી ધરી પલળી ગયા. તો તમને એમ થાય કે ભાઈ એક શાયર તરીકે શું કામ એક સારો શેર મૂકી જવો જોઈએ. આપણે જીવનમાં દુનિયામાંથી જઈએ તો એક બાળક મૂકી જઈએ, થોડી મિલકત મૂકી જઈએ, સારો શેર મૂકીને શું કામ? તો મારું એવું મંતવ્ય છે કે એક સંનિષ્ઠ ભાવથી, એક સચ્ચાઈથી, પ્રમાણિકતાથી લખાયેલો સારો શેર ક્યારેક લખાઈ જાય જીવનમાં તો એ તમારું પોતાનું સર્જન છે, તમારી બોડીનું એક્સટેન્શન છે. આજે ઓજસભાઈ હયાત નથી, આજે કિશનભાઈ એક જગ્યાએ બેઠા છે ક્યાંક સુરતમાં, આજે આપણે એમને યાદ કર્યા અને આપણા બધાની સ્મૃતિમાં, આપણા બધાના મસ્તિષ્કમાં એ જીવંત થઈ ગયા. બરાબર છે? તો તમે સ્થળ અને કાળની મર્યાદાને પાર તમને તમારું સર્જન જીવતું રાખે છે, અને એ સર્જન બીજા કેટલાયને જીવતા રાખે છે. બિલકુલ. તો આ બહુ મોટી વસ્તુ છે. 10 જગ્યાએ તમારું સર્જન વંચાય તો તમે 10 જગ્યાએ જીવો છો. આ કવિને, લેખકને, સર્જકને મળતો પ્રિવિલેજ છે જે બીજા માણસોને સામાન્ય રીતે મળતો નથી. તો આજે આપણે થોડાક શાયરોને આ ખંડમાં જીવંત કરીશું, યાદગાર શેરોને વાંચીશું, માણીશું, મમડાવીશું. પણ અમે ગુપ્તગુ જ્યારથી શરૂ કર્યું ત્યારથી એક પરંપરા રાખી છે અમારા પંકજભાઈથી લઈને અમુક લોકોને, ખાસ અમારે વારંવાર, આજે આવ્યો નથી પંકજ, પણ યાદ કરાવવું પડે કે ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ, કે ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ ચિંતકના હાથમાં ચડી ચૂથાઈ જાય છે, કે ચિંતકના હાથમાં ચડી ચૂથાઈ જાય છે. તો આ ચિંતક આપણે બનવાનું નથી, આપણે વાતને ચૂથવાની નથી, આપણે રસ સ્થાનો શોધવાના છે, આપણે ખામીઓ પણ જોવાની છે, પણ કોઈ વાતમાં ચર્ચાનો અતિરેક કે દલીલનો અતિરેક કરવાનો નથી. આ ગુપ્તગુની 150 બેઠકોથી પરંપરા રહી છે. વી નો વેન ટુ સ્ટોપ, અને વી નો કે આપણે કૃતિલક્ષી રહેવાનું છે. અને એના જ કારણે મને લાગે છે કે 150 મહિનાથી આપણે એક બહુ જ સુંદર, તો રસિકને કોઈ શેર શું કામ ગમે, ભાવકના મુખેથી દાદ નીકળી જાય, એના કારણો શું હોઈ શકે? શેરની અંદર ઇમોશનલ અપીલ છે, શેરની અંદર નવો વિચાર છે, શેરની અંદર કોઈ ડ્રામેટિક પ્રકારની અભિવ્યક્તિ છે. તો આ જે 2 લીટીનો પ્રવાસ છે જે ભાવક કરે છે, તો આપણે પણ આ 2 લીટીનો પ્રવાસ કરતા રહીશું. અને આપણે જોઈશું કે મુકુલભાઈ તમે થોડીક શરૂઆત કરો, પછી હું આપણે મુખ્ય રહીશભાઈ, શરૂઆત હું એક ગઝલથી કરું છું કે ગઝલમાં કેટલી ચીજો આવતી હોય છે અને કેટલા પ્રકારના ભાવ વિશ્વો આવતા હોય છે. તો એક જે ગઝલનો પ્રકાર છે મુસલસલ ગઝલ, અથવા તો થીમ ગઝલ, એક થીમ ઉપરની ગઝલ, એક સૂત્રી ગઝલ. આમ તો ગઝલનું જે મૂળભૂત બંધારણ છે એમાં કોઈ સૂત્રાત્મકતાની જરૂર નથી. એક શેર બીજા શેરથી તદ્દન વિરોધી હોઈ શકે, એને સપ્લિમેન્ટ કરતો હોઈ શકે, અથવા એનાથી તદ્દન વિપરીત અથવા તો તદ્દન અલાયદો હોઈ શકે. 2 શેરનું કોઈ અનુસંધાન જરૂરી નથી. ક્યારેક આકસ્મિક રીતે અનુસંધાનો આવતા પણ હોય છે. પણ આજે હું જે વાત કરું છું કે જે રીતે ગઝલનું આંતર સ્વરૂપ છે, ગઝલની રસિકતા છે, પ્રવાહિતા છે, ગઝલની લઢણ છે, એની આગળ છે. ગઝલમાં આ જે આંતરવિશ્વના જે પરિમાણો છે એમાંનું એક જે પરિમાણ છે એના વિશે મારે પહેલી વાત કરવી છે, અને એ છે કે એની રૂપકાત્મકતા. ગઝલનું મેટાફર. મારા આટલા વર્ષોના એમાં મેં જે મેટાફોરિકલ ગઝલો વાંચી છે કે જે કોઈક રૂપક ને કોઈક સંકેત, કોઈક પ્રતિકાત્મકતા ને પ્રતિબિંબિત કરે છે, તો એવી એક ઉત્તમ ગઝલ હું પહેલાં વાંચું. અને એ લગભગ આપણે બધાએ વાંચી હશે, બધાએ સાંભળી હશે, અને
વારંવાર એના સંદર્ભો પણ જોયા છે. મારી પોતાની અત્યંત ગમતી અને દાયકાઓથી ગમતી ગઝલ છે અને આપણા ગમતા શાયર રમેશ પારેખની ગઝલ છે. હું વાંચું પછી આપણે એના મેટાફરની થોડી ચર્ચા કરીએ. તો વાત હતી ઉત્તરાર્ધની અથવા તો 8મા દાયકાની શરૂઆતની. મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, પણ રમેશ પારેખના સ્વમુખે સાંભળવાનો અવસર મળ્યો હતો. તો ગઝલનું શીર્ષક છે કાગડો મરી ગયો. બધાએ સાંભળી છે. હું એકવાર એનો પાઠ કરું મારી રીતે અને પછી આપણે એની થોડીક લાઇટ ચર્ચા કરીએ. બહુ જાજુ ચિંતન નહીં કરીએ, પણ 1980માં ધેટ્સ ઇટ. તો સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો. રહીશભાઈને આના પછીની જે સ્લાઇડ છે એમાં ગઝલિયત કેમ નહીં, તો આમાં કેટલાક શેરોમાં છે ને શેરિયત ઓછી છે. તમારાથી આમ પ્રાકૃતિક રીતે અચાનક વાહ નહીં બોલાઈ જાય, પણ આખી ગઝલ સાંભળ્યા પછી અચૂક વાહ બોલાઈ જાય. તો આમાં એક ગઝલિયત છે. આ મુસલસલ ગઝલ છે એટલે એમાં છૂટા શેર કરતાં એક આખું સમગ્રતયા એક વિઝન છે કે સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો ને ખુલ્લે ખુલ્લો બન્યો બનાવ કાગડો મરી ગયો. કે નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહી, નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહી ને જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો. ને એ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું, એ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું. તું સિદ્ધએ કરી બતાવ કે કાગડો મરી ગયો. ને શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો? શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો? ગમે તે અર્થ તું ઘટાવ, કાગડો મરી ગયો. શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર? શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર? નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો. ને અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા, અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા કે કરીને કાઉ 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 કાગડો મરી ગયો. ને સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો, સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો, લઈ બધા રહસ્ય ભાવ કાગડો મરી ગયો. ને લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો. હવે આ રાષ્ટ્રગીત ગાઓ, કાગડો મરી ગયો. રમેશભાઈ લખી હતી અને બધાએ વાંચી, બધાએ બહુ વખાણો કર્યા. એ જમાનામાં બધા કોટ પણ કરતા હતા આ ગઝલને. પણ એકવાર રમેશ પારેખે આ કવિતાની વાત કરી અને ત્યાં સુધી કોઈને અંદાજ નહોતો કે આ કયું મેટાફર છે, આ કયું રૂપક છે અને આ ગઝલ કયા સંજોગોમાં લખાઈ છે. એ કોઈ ચોક્કસ કારણે નથી લખાઈ, પણ એ જે ચોક્કસ સંજોગોમાં હતા એ એમણે કહ્યું કે આ તો આપણે બધા કાગડો ઇમેજિન કરીએ છીએ કે જ્યારે જ્યારે આ ગઝલ વાંચીએ છીએ ત્યારે આપણે વીજળીના તાર પર બેઠેલો કાગડો દેખાય છે, પણ સંજય ગાંધી પ્લેન ક્રેશમાં ગુજરી ગયા ત્યાર પછી આ ગઝલ લખાઈ ગઈ. હવે આપણને અત્યારે આટલા વર્ષો પછી આપણે જો એનું અનુસંધાન થાય તો આવા બીજા ઘણા બધા અવસરો એવા બન્યા હશે કે જ્યારે આપણને કાગડો મરી ગયો યાદ આવે. અને આવા અવસરો આવતી સદીઓમાં પણ આવતા રહેશે કે આ કાગડો મરી ગયો ગઝલ અહીંયા આગળ શૂટ થાય છે. એ જમાનો હતો જે લોકો સફેદ વાળવાળા છે એ લોકોને યાદ છે કે કટોકટીનો પીરિયડ હતો 1975 થી 77. કટોકટીના પીરિયડમાં સૌથી વધારે પાવરફુલ ગણાતા હતા સંજય ગાંધી. લગભગ આખી મિનિસ્ટ્રીનો કંટ્રોલ એમની પાસે હતો. ત્યાર પછી ઇન્દિરા ગાંધી રીબેક થયા 1980માં અને ત્યાર પછીનો ટોટલ કંટ્રોલ એમણે લીધો. ઘણા બધા ના રાજીનામા પડ્યા અને લગભગ આખો પક્ષ એ ચલાવતા હતા અને એમને નામે ઘણા બધા વિવાદો થયા. નસબંધીથી માંડીને ઘણા બધા એવા પ્રકલ્પો થયા કે જેમાં ખૂબ જ ચર્ચાયા. અને તે વખતે એક કટોકટી પછીના પીરિયડમાં એક યુનિવર્સલી હેટ્રેડ પર્સન તરીકે એમને લોકોએ યાદ કર્યા. અને ત્યાર પછી અચાનક પોતે ચલાવતા હતા એ પ્લેનમાં એ સાથે એમના એક કો પાયલોટ 2 જણનું અવસાન થયું. તો આ આખા ઘટનાક્રમમાં હવે આપણે આ કવિતા ફરી એકવાર વાંચીએ તો આપણને અંદાજ આવે કે આ એક કવિ મેટાફર અને કઈ રીતે પ્રયોજી શકે છે. કદાચ એ જમાનામાં તો મેટાફોરિકલ પોએટ્રી લખવાની જરૂરિયાત જ બહુ ઓછી હતી. આજે આપણને મેટાફર આપી શકે
એવા એટલા બધા વૈશ્વિક મહાનુભાવો છે કે એની પર તો આખા ગઝલ સંગ્રહ લખાય. ટ્રમ્પ ઉપર જ લખવા જઈએ તો લગભગ આખો સંગ્રહ આપણે લખવો પડે. આમાં ટ્રમ્પ પણ મેટાફર છે. ટ્રમ્પ પોતે જ એક મેટાફર છે. કેમ કે આપણે જેનું બોલવું જોઈએ નામ બોલી શકીએ એમ નથી. આ બધું અંદરથી કાઢી નાખજો રહીશભાઈ ના વિઝા તકલીફ. પણ આની સાથે હું જી એક ગઝલ વાંચું છું. રમેશ તો આપણે થોડું પોએટ્રીમાં મેટાફર, ગઝલમાં મેટાફર એની વાત તો રમેશની જ એક બીજી ઉત્તમ ગઝલ. અને પેલામાં થોડુંક બ્લેક હ્યુમર પણ હતું, બ્લેક સેટાયર પણ હતું. સેટાયર જો કે બ્લેક જ હોય છે કાયમ, પણ વધારે થોડું બ્લેક હતું, ડાર્ક હતું. એ ડાર્ક પોએમ હતી. પણ આ એક પોએમ એ મેટાફોરિકલી બહુ ડાર્ક છે, પણ જ્યારે પ્રેઝન્ટ કરી છે ત્યારે એ એટલી ડાર્ક નથી અને કોઈ વ્યક્તિલક્ષી નથી. આ સર્વલક્ષી છે. પેલું કદાચ એક કે કેટલાક વ્યક્તિત્વોને લાગુ પડતી હતી, કાગડો મરી ગયો. આ ગઝલ એ પણ મુસલસલ ગઝલ છે અને એક સૂત્રી ગઝલ છે, પણ આ લગભગ તમામને લાગુ પડે. રમેશ પારેખે ત્યારે હસ્તાયણ જ્યારે લખ્યું તો હું એના થોડાક શેર વાંચું કે આ પણ એક મેટાફર છે. મેં જ્યારે વાંચી હસ્તાયણ તો જેવી રીતે કાગડામાં આપણને કાગડો જ દેખાય પહેલાં. આપણે ફરી વાંચીએ અને થોડુંક ચિંતન કરીએ અથવા તો જીવનના કોઈ પ્રસંગ સાથે સંકળાઈએ કે સાંકળીએ ત્યારે આપણને ખબર પડે કે આ કંઈક રૂપક છે, કંઈક મેટાફર છે. તો હસ્તાયણ હાથ જે છે તે આપણને ભગવાને આપ્યા છે હાથ, અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાંનું મોટે ભાગની વસ્તુ આપણે હાથથી કરીએ છીએ. એટલે હાથ એ સીધો એક કર્મ કરનાર. આપણે મનુષ્ય જે કંઈ કરે છે એમાંનું મોટે ભાગનું એના હાથથી કરે છે અને હાથ એ કર્મ કરનાર તરીકે જોઈએ છીએ આપણે. તો કર્મ જે છે એનું એક મેટાફર રમેશે હાથ તરીકે વાપર્યું છે. અને હવે આપણે આ ગઝલ જોઈએ કે થોડાક શેર એના કે હાથ સુમસામ બની મેજ પર પડેલા છે. તમે જોજો હવે એક શેરને થોડો અંદરથી ઉકેલતા જજો તમે કે હાથ સુમસામ બની મેજ પર પડેલા છે કે અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. આપણે તે કે ફ્લોમાં એમણે કદાચ શબ્દ લખી નાખ્યો હોય કે સામે ટેબલ દેખાતું હોય, એવું નથી. હાથ મૂકેલા છે એવું નથી લખ્યું એણે, હાથ પડેલા છે. સુમસામ છે, કંઈ જ કરતા નથી. એટલે એક નિષ્ક્રિય થયેલા હાથ અને યુઝલેસ રીતે ટેબલ પર મુકાયેલા છે. આમ ટેબલ નયન દેસાઈએ લખ્યું હતું, લ્યો ટેબલને તાળું મારો, પછી એમ કે અંદરથી એ જનકલ્યાણ નીકળે છે અંદરથી. એમ જબરદસ્ત ગઝલ લખેલી. પણ ટેબલ આમ તો વર્કનું કાર્યનું પ્રતીક છે કે આપણે કંઈક કામ કરતા હોય છે ટેબલ પર કરતા હોય છે. પણ ટેબલને તમે જુઓ કે ટેબલ એ બહુ લાર્જર અર્થમાં બહુ સાંકેતિક વસ્તુ છે. કારણ કે ગાંધીનગરમાં ટેબલનો અર્થ બદલાઈ જાય છે. રમેશ પારેખે લખ્યું હતું કે ગાંધીનગરમાં હોય છે ગાંધીનગરની સાંજ, તો દિલ્હીને ગાંધીનગર કે મહાનગરોમાં ટેબલનો અર્થ બદલાઈ જતો હોય છે. તો હાથ સુમસામ બની. હવે રમેશ એટલે રૂપકાત્મકતા છે ને કવિની, વિવેક હું એવું માનું કે કવિએ જરૂરી નથી કે એ મેટાફરને એ રીતે કન્સેપ્ચ્યુલાઇઝ કરીને લખ્યું હોય, પણ એ રીતે લખે છે કે કોઈક માણસ ક્યારેક એને કોઈક મેટાફોરિકલી જુદી રીતે વાંચી શકે છે. કે હાથ સુમસામ બની મેજ પર પડેલા છે, અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. એટલે એક આભાસી વસ્તુ છે. ઝાંઝવું શું છે? એક ઇલ્યુઝન છે. તો એ ઇલ્યુઝન ને પાળી રહ્યા છે અને એને ટચ કરવાથી એ પોતે જ દૂષિત ને પ્રદૂષિત થયા છે. એટલે આપણે આ મેટાફોરિકલી વિચારીએ તો ગાંધીનગરમાં પડેલી ફાઇલો, સહી ન થયેલી ફાઇલો ટેબલ પર પડેલી હોય તો એ એક ઝાંઝવું છે અને એને સ્પર્શતા તમામ હાથ મેલા જ હોય છે. હવે રમેશે કંઈ આવું નહીં કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યું હોય, પણ આ તો એક કોન્ટેક્સ્ટમાં આજે કોઈ કન્સેપ્ચ્યુઅલાઇઝ કરે છે. આવતીકાલે 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી આ એ મેટાફર છે કે જેને કોઈ અલગ રીતે, આ કોઈ રામ મંદિરમાં પણ ક્યાંક તો કોઈ ટેબલ હશે જ ને, તો મેટાફર એને કહીએ છીએ આપણે કે જે કાળે કાળે
સમયે સમયે બદલાતો હોય છે. અર્થાંતર એટલે કે જે અર્થ પહેલો દેખાય છે એ સિવાયનો બીજો અર્થ, અર્થાંતરનો અવકાશ, એ સારી કવિતાનું એક બહુ મહત્વનું લક્ષણ છે કે તમને સીધી રીતે કદાચ કવિના મનમાં હોય એ પહેલો અર્થ સિવાયનો જો બીજો અર્થ સૂજે તો એ પણ એક સારી કવિતાનું લક્ષણ છે. અને અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને. રમેશ લખે છે કે અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાને, હાથને ટેરવા સાથે જ નખ મળેલા છે. તો આ આપણે આ શેરિયત વાળો છે કે જેમાં આપણાથી વાત નીકળી જાય છે. પણ અહીંયા કેવું છે કે કોઈ પણ કામ તમે સાચવીને કરો અને જો નહીં તો કોઈક લોહી લુહાણ થઈ જશે. એ સારું કામ હોય ને તો પણ એ કામ સાચવીને થવું જોઈએ, નહીં તો એ ક્યાંક કોઈકને વાગી જાય છે. આ વાત આટલા સુંદર મેટાફરમાં બીજી કઈ રીતે કહી શકાય કે હાથની સાથે ટેરવા છે, તો ટેરવા તો સુવાળપ ને પ્રતિપાદિત કરે છે, તો સુવાળપને પ્રસરાવે છે, પણ એને સાથે નખ મળેલા છે. એટલે તમે પસવારો છો અને તે કરતી વખતે નખ વાગી ન જાય એનું ધ્યાન. એટલે સારું કામ પણ સારી રીતે કરવું કે જેથી નખ વાગી ન જાય. હા છે ને હજુ. અને ના 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 હું આગળ બોલું છું. યસ યસ એ તો અદ્ભુત છે. સૌથી સુંદર શેરનો વિવેકે જિકર કર્યો. ના 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 આજ ગઝલ ને કોઈના હાથને પસવારે હાથ કોઈનો, કોઈના હાથને પસવારે હાથ કોઈનો, કે તો થાય મારા હાથ આજ છે કે પેલા છે. એટલે એમ્પથી એમ્પથી વાત છે કે તમારી જે સ્વ પ્રત્યેની અને બીજા પ્રત્યેનો જે ભેદ ઓગળી જાય કે આ હાથ મારા છે કે આ બીજાના છે. તો આ હસ્તાયણમાં પાછું એને નામ બી હસ્તાયણ આપ્યું છે. એટલે આપણે રામાયણ નો કંઈક વિચાર કરીએ છીએ તો રામાયણ એક એવું એપિક છે કે સદીઓ પછી પણ આજની તારીખે વાત રામાયણ અને ઓડિસી બંને એક સાથે ચાલે છે. તો આટલા દાયકાઓ આટલા સૈકાઓ પછી બી માણસ જાતને રામાયણ અને ઓડિસીની તો જરૂર પડે છે. એટલે એણે હસ્તાયણ શબ્દ બી બહુ સૂચક રીતે પ્રયોજ્યો છે કે કોઈક એપિક અર્થ આમાં રહ્યો છે ને એ તમામ કામો એક હાથ કરી રહ્યા છે. એટલે એણે હાથને અંદર કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યું છે કે આ હાથ જે દુષ્કર્મો અને સત્કર્મો બંને કરે છે. આપણે જે કંઈ કરીએ છીએ તે આપણા હાથ કરે છે. તો આ કોઈના હાથને પસવારવાની વાત પછી આગળ આવે છે કે આ મારા હાથમાં દમયંતી પણ હું શોધું છું. દમયંતીનું એ ખબર છે આપણને, એની કથા ખબર છે આપણને કે મરેલા માછલાઓને એણે ટચ કર્યો અને એ જીવંત થઈ ગયા. કે આ મારા હાથમાં દમયંતી પણ હું શોધું છું, મેં મૃત મત્સ્ય અહીં એકઠા કરેલા છે. તો આ માણસ પોતાના જ દુષ્કર્મો થકી બચવા એ સત્કર્મોનો આશરો લે છે. તો એને માટે પણ એને હાથનો જ ઉપયોગ કરવો પડે છે. તો હવે આગળની વાત છે કે આંગળી નામની પાંચે છીનાળ પુત્રીએ સળંગ હાથને બે આબરૂ કરેલા છે. તો આ પાંચ પંચેન્દ્રિય જેને કહીએ છીએ આપણે, આમ તો આપણા શાસ્ત્રોમાં બધું જ પંચામૃત જ હોય છે, ઇન્દ્રિયો 5 હોય છે. તો તમામ ઇન્દ્રિયો દ્વારા હાથ દ્વારા જે કુકર્મો થયા છે તો એ હાથની 5 પુત્રીઓ છે. એટલે કે આપણે કરાવીએ છીએ હાથ પાસે, પણ એ વસ્તુ તમામ ઇન્દ્રિયો એક કરેલી વસ્તુ છે. માત્ર હાથ તો એક માધ્યમ છે જેના દ્વારા આપણે કર્યા છે. આંગળી નામની પાંચે છીનાળ પુત્રીએ સળંગ હાથને બે આબરૂ કરેલા છે. અને છેલ્લે પણ આમાં જુઓ કે કવિ પછી પોતે નિર્ભ્રાંત થઈ જાય છે. મેં મૃત મત્સ્ય તો અહીં એકઠા કરેલા છે, તો પછી કહે છે કે હે મારા હાથ આ દમયંતી વેળા ફોગટ છે. એ મારા હાથ આ દમયંતી વેળા ફોગટ છે કે જીવે છે મત્સ્ય અને જળ મરી ગયેલા છે. તો આ એક ખ્યાલ આવે છે કે મત્સ્ય જીવ છે ને, પણ મત્સ્યને જીવંત કરનાર
વ્યક્તિ મરી જશે. આ એક બહુ અદ્ભુત વાત રમેશ લાવે છે. તો આ બે મેટાફોરિકલ કવિતાઓ, અમારી ગમતી કવિતાઓ મેં આપને સંભળાવી કે જેથી એક આપણે થોડુંક એ રીતે ટેવ પણ પાડીએ કે કોઈ પણ શેર વાંચીએ છીએ તો ઘણીવાર પહેલી વાતો છે ને એની સુપરફિશિયલ જ હોય છે. ઘણીવાર આપણે એક આપણી ઇમેજમાં પણ એ વસ્તુ આવી જતી હોય છે. આપણે પછી ટ્રેનની વાત આવે છે તો આપણને ટ્રેન દેખાય છે, કે ગજવાની વાત આવે છે તો ગજુ, ને ચશ્માની વાત ચશ્મા દેખાય છે. પણ કવિતા એ છે કે એ કવિની જાણ સાથે કે જાણ બહાર પણ એ ટ્રેન કે ચશ્મા કે બોલપેન ને અતિક્રમી જાય છે. તો અતિક્રમી જવું એ આ કવિતાનું એક બહુ જ સર્વકાલીન અને બહુ જ ઉત્તમ લક્ષણ છે. થેન્ક યુ. ઓવર ટુ રહીશ મનિયાર. ક્યાં વાત. રમેશભાઈનો એક એમણે ચશ્માની વાત કરી એટલે શેર યાદ આવી. તે ત્યાંથી આપણે વાતનું તંતુ જોડીએ કે બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો, કે બજારમાંથી, ડૉક્ટર નીરવ શાહને સમર્પિત, ઓપ્થોમોલોજિસ્ટ, કે બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. ને બિલ પેટે આપણે આપણી દ્રષ્ટિ સુધરે એના માટે ચશ્મા લાવીએ છીએ, પણ એ ચશ્માનું બિલ એટલું બધું આપવાનું થયું કે બે આંખ કાઢીને આપી દેવી પડી. તો કવિ અહીંયા કોઈ ચશ્માની કે એની વાત નથી કરતા. કવિ કહે છે ચશ્મા એટલે આખું બજાર તમને ચશ્મા વેચવા માંગે છે. આખું બજાર તમને પોતાનો એજન્ડા વેચવા માંગે છે કે ભાઈ આ આમ છે, આ આમ હોવું જોઈએ, અને તમારા પોતાના અંદરથી આવતા માનવીય અવાજોની ઉપર વિચારધારા રોપવા માંગે છે, અને એ તમને ચશ્મા વેચીને તમારી આંખ લઈ લેવા માંગે છે. આ વાત કવિ કરવા માંગે છે. આપણે હવે આ થોડી રેન્ડમ વાત કરી. આમ પિક્ચર શરૂ થાય ને તો પહેલા ઘણીવાર થોડા આમ સીન અસંબદ્ધ બતાવી દેવામાં આવે, અને પછી ધીરે રહીને આપણને 15-20 મિનિટ પછી વાર્તાની પકડ આવે. તો હવે ખાસો સમય થઈ ગયો છે, વાર્તાની પકડ આવી જોઈએ. શેરિયત. તો શેર પરથી શેરિયત શબ્દ આવ્યો છે. આપણે જ્યારે ચર્ચા ગઝલની કરીએ છીએ તો ગઝલિયત કેમ નહીં, આવો સવાલ તમને થાય કે શેરિયત શબ્દ કેમ યુઝ કરવામાં આવે છે. તો એનું કારણ એ છે કે ગઝલમાં મધ્યવર્તી વિચાર ન હોય. ગઝલનું સ્વરૂપ જ એવું છે કે એ રદીફ, કાફિયા અને છંદથી બંધાયેલું છે. એટલે દરેક શેર પોતે એક અલગ વિચાર લઈને આવે છે. એટલે ગઝલ આમ બહુ કેન્દ્રી કાવ્ય પ્રકાર છે. ગઝલ લખવાની જરૂર નથી. આ બધું તમને કશેક ને કશેક મળશે. ધ્યાન આપો, સમજો, અને 100% હાજર રહો અહીંયા બસ. તો ગઝલ વિચારની દ્રષ્ટિએ બહુ કેન્દ્રી છે. ગઝલમાં જે એક સૂત્રતા આવે છે એ સામાન્ય રીતે, મુકુલભાઈએ 2 ઉદાહરણો આપ્યા, એ અપવાદ છે. હા, પણ સામાન્ય રીતે એક સૂત્રતા જે છે એ રદીફ, કાફિયા અને છંદથી આવે છે. હવે રદીફ જેટલો મોટો હોય, રદીફ જેટલો લાંબો હોય, એટલું ગઝલનું ભાવ વિશ્વ સીમિત થાય, કેમ કે તમારે એની અંદર જ રહેવાનું છે. રદીફ જેટલો નાનો હોય એટલું ગઝલનું આપણે એનું ઉદાહરણ પણ જોઈશું. તો ગઝલનું તમે એક કૃતિ તરીકે સળંગ વિવેચન કરો તો તમને ઘણીવાર ગઝલ વિખરાયેલી લાગે. એટલે ગઝલનો મૂળભૂત વિચારણીય સ્વતંત્ર એકમ શેર છે. એ શેરનું જ વિવેચન થઈ શકે. તમે 5 શેર, 7 શેર, ઘણીવાર તમે જુઓ કે ગઝલ આખી આપણે બોલતા પણ નથી. ગઝલના 3 જ શેર બોલીએ છીએ, 4 જ શેર બોલીએ છીએ. સોનેટમાં એવું ન કરી શકીએ આપણે. કોઈ સોનેટ તમને જૂનું ઘર ખાલી કરતા ગમતું હોય તો એમાંથી કે 2 લાઈન પહેલી અને 2 છેલ્લી બોલીને તમે આનંદ ના માણી શકો. ત્યારે ગઝલમાં ઘણીવાર 7 શેર લખ્યા હોય પણ આપણે 3 જ રજૂ કરીએ છીએ, અને એમાં પણ શ્રોતાઓને મજા આવે. ઘણીવાર એક છૂટો શેર વાંચીએ તો પણ મજા આવે. એક જ ગઝલમાં એક શેર અતિ ઉત્તમ અને એક શેર અતિ નબળો હોઈ શકે છે. તેથી આખી ગઝલને સારી કે ખરાબ કહેવાને બદલે શેરને વ્યક્તિગત રીતે મૂલવાય એ વધારે ઉચિત છે. એટલે ગઝલને, આખી ગઝલને આપણે કહેતા નથી કે આ સારી છે કે ખરાબ છે. ગઝલમાં આ શેર સારો છે, આ શેર સારો છે, આ શેર સારો છે. તો આ આપણે આ વસ્તુ એક મનમાં મૂકવાની છે. તો એ રીતે જોતા ગઝલના કાવ્યત્વની ચર્ચા એટલે કે શેરની શેરિયતની ચર્ચા એમ પણ કહી શકાય. કાવ્ય માટે કાવ્યત્વ શબ્દ છે, એ રીતે ઉર્દુમાં શેર પરથી શેરિયત શબ્દ બને છે. તો આપણે શેરનું જે બાહ્ય સ્વરૂપ એક જુદી વસ્તુ છે, શેરનું આંતર સ્વરૂપ એ જુદી વસ્તુ છે. શેરના બાહ્ય સ્વરૂપના આપણે અનેક વર્કશોપ્સ કરેલા છે, એના માટે અનેક પુસ્તકો ઉપલબ્ધ છે, આપ એ જોઈ શકો છો. શેરના આંતર સ્વરૂપની આપણે વાત કરવાના છે. શેરનું બાહ્ય સ્વરૂપ તમને બધાને ખબર છે કે શેર 2 મિસરાથી બને છે. 2 મિસરા એટલે કે 2 પંક્તિ. પહેલા શેરને આપણે મતલા કહીએ છીએ,
છેલ્લા શેર જેમાં કવિનું ઉપનામ હોય એને આપણે મક્તા કહીએ છીએ. શેરની અંદર જે પ્રાસવાળો શબ્દ છે જે બદલાયા કરે છે એને આપણે કાફિયા કહીએ છીએ. શેરને છેલ્લે જે શબ્દ આવે જે દરેક શેરમાં રિપીટ થાય છે એને આપણે, જેમ કે કાગડો મરી ગયો તો એ રદીફ છે, અથવા બીજી ગઝલ હતી મળેલા છે જડેલા છે તો છે રદીફ છે, અને પડેલા મળેલા રડેલા એ કાફિયા છે. અને તો આ છંદ, મીટર, વજન, લઘુગુરુ, છૂટછાટ આ બધું આપણે જ્યારે છંદ શીખતા હોઈએ છીએ, ગઝલ શીખતા હોઈએ છીએ ત્યારે એના બાહ્ય સ્વરૂપ તરીકે શીખીએ છીએ. અને આ બાહ્ય સ્વરૂપની આજે આપણે ચર્ચા કરવાના નથી. તમારામાંથી 25 મિત્રો મને એવા દેખાય છે કે જેમને હજુ બાહ્ય સ્વરૂપ હસ્તગત થયેલું નથી. શીખવાનો પ્રયાસ કર્યો હશે અને નહીં આવડ્યું હોય તો આપણે એના માટે અનેક રસ્તા ઉપલબ્ધ છે. યુટ્યુબ પર મારી વિડીયોઝ પણ છે, તો આપ ત્યાંથી શીખી શકો છો. પણ આ આપણે છેલ્લી વાર વાત કરી આના વિશે. તો અશરફ ડબ્બાવાલા કહે છે કે દ્રશ્ય થઈ દેખાય છે એનાથી આગળ છે કશું, આંખ આ અંજાય છે એનાથી આગળ છે કશું, ને તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે, છંદ આ જળવાય છે એનાથી આગળ છે કશું. તો છંદ જાળવવાથી જે આગળ છે એની આપણે વાત કરવાની છે. શેર બે મિશ્રાનો બનેલો હોય છે. આપણે ઉલા મિશ્રો અને સાની મિશ્રો એમ કહીએ છીએ. ઉલા એટલે પહેલો અને સાની એટલે બીજો. તો મિશ્રાનો ભાવાર્થ થાય પંક્તિ, પણ અરબી શબ્દ મિશ્રાનો અર્થ થાય કમાડ. આપણે જે જૂના જમાનામાં બે ફાટિયા બે પડખાવાળો જે દરવાજો આવતો, તો આ બંને પડખાને, આ બંને કમાડને મિશ્રા કહેવામાં આવે. તો જેમ દરવાજાના બે કમાડ બરાબર બંધ થવા જરૂરી છે તો દરવાજો બરાબર બંધ થાય, એમ બે મિશ્રા બરાબર બેસે, બે મિશ્રા વચ્ચે જે સુથાર જે હોય છે કે જે રીતે સંબંધ બેસાડે છે કે આ બે કઈ રીતે બંધ થશે જેથી દરવાજો બરાબર બંધ થશે, તો એ રીતે બે મિશ્રાની ગોઠવણી. એટલે શેરની જે કળા છે તે આ છે કે તમે બે મિશ્રામાંથી કયો મિશ્રો પહેલો રાખો છો, કયો પછી રાખો છો, એ બે મિશ્રાની વચ્ચે સંબંધ શું છે, એ સંબંધક તમે કેવું મૂક્યું છે, બે મિશ્રામાં કર્તા કોણ છે, કર્મ શું છે, આ જે ગોઠવણ કરો છો એનાથી જ શેર બને છે. એટલે શેર એ બે પંક્તિની રમત છે. બે પંક્તિમાંથી પહેલી પંક્તિમાં શું આવશે, જરાક લાંબી બહેર હોય તો હું એને 4 ભાગમાં વહેંચું છું. પહેલા શેરનો અડધો હિસ્સો પહેલા મિશ્રાનો, બીજા મિશ્રાનો અડધો હિસ્સો, પહેલા મિશ્રાનો બીજો હિસ્સો, બીજા મિશ્રાનો પહેલો અને બીજા મિશ્રાનો બીજો. એટલે ABCD એમ 4 ભાગ પાડું. અને પછી હું એમ વિચારું કે આ ABCD માં આગળ પાછળ શું કરવાનું છે, કયા ક્રમમાં આવશે તો શેર વધારે જોરદાર બનશે. તો આ જે કંઈ છે શેર એ બે મિશ્રાની રમત છે. ગાલિબ એમ કહી ગયા કે બકદરે શौक નહીં ઝરફે તંગ નાએ ગઝલ, કુછ ઓર ચાહીએ વસત મેરે બયા કે લીએ. એમ કે છે કે આ ગઝલનો 2 લીટીનો પાલવ છે, 2 લીટીનો પનો છે, એ મને ટૂંકો પડે છે અને મને મારી વાત કરવા માટે મોટો પનો જોઈએ છે. પણ મોટો પનો થઈ જાય તો અછંદસ થઈ જાય, બીજી કવિતા થઈ જાય. ગઝલ 2 જ લીટીમાં, ગાલિબે જીવનભર 2 જ લીટી વાપરી, ગુલજાર સાહેબે 3 લીટી વાપરી, ત્રિવેણી લખી. પણ આ એક કવિતા છે. આ કવિતા કહેવા માટે કવિને આટલી લાઈનની જરૂર પડી. આ પણ ટૂંકી જ કવિતા છે, પણ આ જ વાત, આના જેવી વાત ગઝલમાં કઈ રીતે કહી શકાય. આ કહે છે આ અછંદસ છે. એક વ્યક્તિ કહે છે કે આ લ્યો તમારી છરી, જેની તમને ખોટ ન જ ચાલવી જોઈએ, એવું તમારું ઓજાર, ચમકતું ચોખ્ખું અને ધારધાર, લગભગ નવા જેવું જ, મારી પીઠે એને જરીક પણ નુકસાન પહોંચાડ્યું નથી. તો આ એક વ્યક્તિ છે જે ઈજાનો ભોગ બની છે. કોઈ મિત્ર જ છે, કેમ કે એની સાથે એને સંબંધ છે પાછું આપવાનો. એ મિત્રએ પીઠમાં છરી મારી છે, તે મને છરી મારી, આપણે એવું કહી દઈએ. આ બધાને જ આપણને અનુભવ છે, કોઈને કોઈ ક્યારેક ને ક્યારેક આપણને છરી મારી છે, આપણા પોતાના જ માણસે. એકદમ વૈશ્વિક અને વ્યાપક અનુભવ છે. પણ કવિ શું કહે છે, આ લ્યો તમારી છરી. પેલો છરી મૂકીને ચાલી ગયો છે પીઠમાં, એ કાઢી અને ધીમે રહીને આપી, જેની તમને ખોટ ન ચાલવી જોઈએ. કેમ કે તારો તો છરી મારવાનો સ્વભાવ છે, આજે મને મારી કાલે બીજાને મારશે, સો યુ વિલ નીડ ઇટ. બરાબર છે? એવું તમારું ઓજાર, ચમકતું ચોખ્ખું અને ધારદાર. ચમકતું ચોખ્ખું અને ધારદાર, ધાર વાગી છે, ચમકતું હતું, લગભગ નવા જેવું. લગભગ કેમ? કેમ કે એકવાર વપરાઈ ગયું એટલે લગભગ નવા જેવું છે. મારી પીઠે એને જરીક પણ નુકસાન પહોંચાડ્યું નથી. મારી પીઠને જે થયું તે તારો વિષય નથી, પણ તારું ચપ્પુ જે છે તે એવું ને એવું છે, મારી પીઠે સહેજ પણ નુકસાન પહોંચાડ્યું નથી. તો આ વાત કહેવાની જે રીત છે કે આ વાત તમે સાદા શબ્દોમાં કહો, કવિની જેમ ન કહો. તો કે મારો એક દોસ્તાર હતો યાર, એને મને પીઠ પર ચપ્પુ મારી દીધું. આનાથી વધારે તમે શું કહી શકો? આપણા બધાનો અનુભવ છે. પણ આ અનુભવને જ્યારે કવિ આવી રીતે કહે છે ત્યારે
આપણને એમ થાય છે કે આ કેટલી બધી અસરકારક રીતે આ વાત કહેવાય છે અને કેવી વ્યંજનાથી આ વાત કહેવાય છે. હવે આ જ વાત કોઈ શાયર કરે તો એની પાસે આટલા બધા શબ્દો નથી, એની પાસે બહુ જ ઓછી જગ્યા છે. ગાલિબે કીધું કે બગદરે શોકે જરફે તંગનાએ ગઝલ, તો ભરત વિંજુડા શું કહે છે કે તારી પાસેની છુરીને ધાર દે. હજુ પેલામાં ઘટના ઘટી ગઈ છે, આમાં ઘટના ઘટી રહી છે. ઇટ ઇઝ બીઇંગ એક્ઝિક્યુટેડ. તારી પાસેની છુરીને ધાર દે, કેમ ભોંકાતી નથી, તું ભાર દે. તો અહીંયા દે રદીફ છે, ધાર અને પાર કાફિયો છે. અને આ બે લીટીમાં કવિ શું કહે છે કે ભાઈ તું મને છરી મારી રહ્યો છે, પણ આ છરી મને ઘાયલ કરે છે, મને પીડા આપે છે, મને તકલીફ આપે છે, પણ મને મારી નથી શકતી. અને આ મારી પીડાને હવે તું પૂરી કર, તું મને મારી જ નાખ. તારે મારવી જ છે તો ક્યાં તો તું છરીને ધાર કરીને લાવ, ક્યાં તો તું કદાચ ઓછા જોરથી મારે છે, તું ભારથી મારી દે, એટલે આ ખેલ ખતમ થાય. ગાલિબનો એક શેર હતો, तीरे नीम कश वाला, हाँ, कोई मेरे दिल से पूछे तेरे तीरे नीम कश को, कोई मेरे दिल से पूछे तेरे નીમ એટલે અડધું અને કશ એટલે ખૂંપેલું, કે તારા અડધા ખૂંપેલા તીર વિશે કોઈ મને પૂછે. કોઈ મેરે દિલ से पूछे तेरे तीरे नीम कश को, ये खलिश कहाँ से होती जो जिगर के पार होता. તો આ આરપાર થઈ ગયું હોત ને તીર તો હું પતી ગયો હોત ને. આ ખલીશ જે છે, હવે આ ખલીશ એટલો બધો મજાનો શબ્દ છે. એ ખલીશનો અર્થ દર્દ પણ થાય અને એ ખલીશનો અર્થ એક પ્રકારનો આનંદ પણ થાય. એટલે આ જે સતત મીઠું દર્દ અથવા ઝીણું દર્દ મને છે એ તારા અડધા ખૂપેલા તીરને કારણે છે. મારો પણ શેર છે, ગાલિબને સમર્પિત જ છે. રહીશ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ, કે રહીશ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ, ખૂપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે. હવે આ આખી વસ્તુ તમે આખી ગઝલના સંદર્ભમાં જો કે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે અને સ્મરણને જીવતું રાખે, ત્યાં પછી આ હરણને જીવતું રાખે. એટલે એક તો શેરનો પોતાનો આનંદ છે, પ્લસ એ શેર રદીફ કાફિયાની યોજનાને નિભાવે છે એનો વધારાનો આનંદ છે. તો મતલાથી ગઝલની જમીન બંધાય છે. મતલો જે છે, પહેલો શેર છે, એ કઈ રીતે ગઝલનો ઉપાડ કરે છે આ બરાબર સમજવાની જરૂર છે જે મિત્રો ગઝલ લખે છે. સૌથી પહેલા તો તમે તમારા મગજમાં જ્યારે ગઝલ સ્ફુરે છે, ગઝલનો પહેલો શેર જ્યારે આવે છે, ત્યારે જે મિત્રો ગઝલ લખે છે એમને ખબર છે કે પહેલો શેર મોટે ભાગે સ્ફુરણાથી આવે. પહેલો શેર અચાનક કોઈ દ્રશ્યથી, જેમ રમેશભાઈને સંજય ગાંધીના અકસ્માતથી શેર સ્ફુર્યો અને પછી એમને લાગ્યું કે આ કાગળોનું પ્રતીક છે, આ ઘટનાને અતિક્રમી જશે. એ માત્ર એમ કે ભાઈ આ સંજય ગાંધીને કાગડાને અંજલિ એવું શીર્ષક નથી, કે એક સંજય ગાંધીને અંજલિ એવું શીર્ષક નથી, પણ જ્યારે સદ્દામ હુસેન કે જ્યારે ઉસામે બિન લાદેન કે મુકુલભાઈની ખૂબ ઈચ્છા છે એમ ટ્રમ્પ, ત્યારે આ શેર, ત્યારે આ કાગડો મરી ગયો, એ ગઝલ આપણને યાદ આવવાની છે. તો આ પણ એક પ્રકારની અંજલિ છે આપેલી એમને. તો મારો કહેવાનો અર્થ એમ છે કે જ્યારે તમે મતલા લખો છો, તેની વાત કરો છો કે સ્ફુરણા આપણને થાય પહેલા શેરની, તો શેર સારો બને એવી આપણે કોશિશ કરતા હોઈએ છીએ. ત્યારે આપણે એમ વિચારતા નથી કે આનો રદીફ શું હશે, આનો કાફિયા શું હશે. પછી તમારી જ્યારે બે લીટી લખાઈ જાય અને એક સારો શેર થઈ જાય કે મારે જે કહેવું હતું એના માટે આટલા વાક્યની આટલી લંબાઈ જોઈએ, એટલે એ વાક્યની લંબાઈ તમને ખબર છે કે જો આની અંદર હું અચાનક એકદમ આવા બધા શબ્દો ઉમેરીશ તો આ લાંબુ થઈ જશે. તમે એક ઓપ્ટિમમ માપ નક્કી કરો છો કે આટલા માપમાં મને જોઈએ છે. પછી એની અંદર ક્રિયાપદ તમે નક્કી કરો છો કે એની અંદર જાય છે, હોય છે, થાય છે, આવશે, બરાબર, તો ગાલાગા જશે. એને તમે છંદ પછી શોધો છો કે ભાઈ ગાલાગા છેલ્લે આવે એવો છંદ કયો છે. પછી એનું તમે વિચારી જુઓ છો કે આ જાય છે ન રાખવું અને કંઈક જુદું રાખવું તો શું. તો આ બધી અલગ અલગ પ્રકારની વિચારણા થાય છે, એની હું આગળ વાત કરું. પણ મતલામાં એક વસ્તુનું ધ્યાન રાખો કે મતલામાં છંદ સ્પષ્ટ થવો જોઈએ. મતલામાં એટલી બધી છૂટછાટ ના હોવી જોઈએ કે મતલો બે છંદમાં બેસે. તમે એક જ વસ્તુને બે અલગ અલગ છંદમાં વાંચી શકો એવા ઘણી બધી પંક્તિઓ બનતી હોય છે, પણ છંદ સ્પષ્ટ થાય એ બહુ જરૂરી છે. તમે જેના પર આગળ કામ કરી શકો એવો મતલો બને એ બહુ જરૂરી છે. ઘણીવાર શાયરને પહેલા મતલા સ્ફુરે, ઘણીવાર પહેલા શેર સ્ફુરે. બંને સંજોગોમાં
સૌથી મહત્વનો કસબ છે પ્રથમ સ્ફુરેલા વિચાર માટે અનુરૂપ રદીફ કાફિયા અને છંદની પસંદગી કરવી. તો આ ધીરે ધીરે જેમ જેમ તમે 8, 10, 15, 20 ગઝલ લખો એટલે આ હસ્તગત થતું જાય છે. ભાવક માટે ગઝલની જમીન મતલાથી બંધાય છે, પણ શાયરના મનમાં આવેલો પ્રથમ શેર બીજો કોઈ પણ હોઈ શકે. તો ગઝલની ગૂંથણી, ગઝલની જમીન બાંધવાની છે. તો એ જમીન બાંધવા માટે પહેલા સ્ફૂર્ણા, તમારો કોઈ મૂડ ઘેરાય છે, તમને કોઈ કલ્પન સૂજે છે, કાફિયા કે રદીફ તમને સૂજે છે, અચાનક કોઈ પંક્તિ સ્ફુરે છે. અને આજના જમાનામાં તો તરહી ગઝલ ખૂબ લખાય છે, એટલે કોઈ પંક્તિ આપી હોય અને એના પર આપણે રચના કરતા હોય એવું મોટે ભાગે બનતું હોય છે. કોઈ પણ સંજોગોમાં રદીફની પસંદગી મારા હિસાબથી બહુ જ મહત્વની છે. એક સારી ગઝલ, બહુ ટૂંકા રદીફ છે એને આપણે વાત કરીએ, પણ જરા તરા પણ લાંબો રદીફ હોય તો રદીફની પસંદગી મારા હિસાબથી ખૂબ મહત્વની છે. કાફિયાની પસંદગીમાં આપણે એટલું જ જોઈએ છે કે 5 કે 6 કાફિયા મળે છે કે કેમ. 5 કે 6 કાફિયા મળે એટલે ગઝલ તો થઈ જાય. તો કાફિયા આપણે એવો પસંદ કરીએ છીએ, ચુસ્ત પસંદ કરીએ તો ઓછા કાફિયા મળે, મુક્ત પસંદ કરીએ તો વધારે કાફિયા મળે. ચુસ્ત કાફિયા પસંદ કરીએ, ખજાનો, મજાનો, સજાનો, અજાનો, તો આમાં આગળ બીજા કાફિયા મળવાના નથી. એટલે